નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 11ના ઇકોનોમિક્સ પેપર વિશે। ઓકે, ધોરણ 11 ઇકોનોમિક્સ પેપર અર્થશાસ્ત્ર અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક કેટલી છે? 3 સપ્ટેમ્બર 2024ના રોજ જે પેપર છે એમના વિશે આજે વાત કરીશું। ઓકે, તો અહીંયા તમને નીચે પહેલા તો વિભાગ એ 5 માર્ક્સનો, વિભાગ બી 5 માર્ક્સ, વિભાગ સી 4, વિભાગ ડી 6 અને વિભાગ ઈ 5। તો આવી રીતે ટોટલ તમારા 25 માર્ક્સનું પેપર સોલ્યુશન કરવાનું છે। ચાલો વિકલ્પ એ થી સ્ટાર્ટ કરીએ। વિભાગ એ, નીચે આપેલા વિકલ્પો પૈકી ABCD પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે અને 1 માર્ક્સ તમને મળી રહેશે। ઓકે, ક્વેશ્ચન નંબર 1 કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ છે। વસ્તુનો કુલ વેચાણપાત્ર એકમોનું પ્રમાણ એટલે શું? વસ્તુના કુલ વેચાણપાત્ર એકમનું પ્રમાણ એટલે કે જથ્થો। મહત્તમ નફો મેળવવાનો આશય કોનો હોય છે? તો કે ઉત્પાદકનો। ઓકે, પુરવઠા 4 નંબરનો ક્વેશ્ચન। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। ઓકે, તો બીજું છે કે પુરવઠાનો ઢાળ કેવો હોય છે? તો કે પુરવઠાનો ઢાળ ધન હોય છે, ઉપર બાજુ હોય છે, ડાબીથી જમણી, 0 થી x બાજુ ઉપરની તરફ હોય છે। ઓકે, તો કે ધન ઢાળ હોય છે। હવે 5 નંબરનો ક્વેશ્ચન, જો ભવિષ્યમાં કોઈ વસ્તુની કિંમત વધવાની અટકળ હોય તો ઉત્પાદક વર્તમાનમાં બજારમાં કેટલો પુરવઠો રાખશે? કે ભાઈ જો ભવિષ્યમાં શું હોય છે, કિંમત વધવાનું હોય છે તો શું કરશે? ત્યારે વર્તમાનમાં બજારમાં ઓછો પુરવઠો રાખશે। કિંમત વધવાથી પુરવઠામાં શું પરિવર્તન આવે છે? તો કે કિંમત વધવાથી પરિવર્તન પુરવઠામાં આવે છે કે વિસ્તાર પામે છે, એટલે વિસ્તરણ કરે છે। કિંમત પ્રેરિત ફેરફારોને લીધે પુરવઠામાં જે પરિવર્તન આવે તે શું કહેવામાં આવશે? તો કિંમત પ્રેરિતના લીધે જે પુરવઠામાં પરિવર્તન થાય તેમાં શું આવશે? વિસ્તરણ અને સંકોચન। ઓકે, ઉત્પાદન ખર્ચ ઘટવાથી વસ્તુનો પુરવઠામાં શું ફેરફાર થાય છે? ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થશે। વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો પુરવઠામાં શું ફેરફાર થાય? તો કે પુરવઠો પણ વધે છે, કારણ કે ત્યાં ઉત્પાદન કરતાં વધી ગયા હોય છે એટલા માટે। હવે 10 નંબરનો ક્વેશ્ચન કે કિંમત સિવાય અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠામાં જે ફેરફાર થાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો એ વિસ્તરણ અને સંકોચન કહેવાય છે। હવે પુરવઠો કુલ જથ્થાની સરખામણીમાં કેવો હોવો જોઈએ? તો કે પુરવઠો કુલ જથ્થાની સરખામણીમાં વધુ હોવો જોઈએ। પુરવઠાની અનુસૂચિના બધા જ પદ કેવા હોય છે? તો કે પુરવઠાની અનુસૂચિના બધા જ પદ વૈકલ્પિક હોય છે। વિધેયની સંજ્ઞાને કઈ છે? તો કે વિધેયની સંજ્ઞા f છે। પુરવઠાના નિયમને અસર કરતા પરિબળો, કિંમત અને અન્ય પરિબળોમાં પાછા ડિટેલમાં આવશે। પુરવઠાનો નિયમ કઈ વસ્તુઓને લાગુ પડતો નથી? તો કે પુરવઠાનો નિયમ પ્રતિષ્ઠા મૂલ્ય લાગુ પડતો નથી। ઉત્પાદિત વસ્તુઓ પર લાગુ પડતો નથી, જ્યારે આ બધા ઉપર લાગુ પડે છે। નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીય બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણને કાતરના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યો છે? તો કે પ્રોફેસર રોબિન્સન। નીચેનામાંથી કઈ અલભ્ય વસ્તુ છે? તો આવશે કલાકૃતિ। ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારવાની હોય ત્યારે વર્તમાન પુરવઠામાં શું ફેરફાર થાય? જો ભવિષ્યમાં વધશે તો હાલમાં કિંમતમાં શું થશે? ઘટાડો। શું ઓછું થવાથી નફાનું પ્રમાણ ઓછું થવાથી પુરવઠો ઓછો થાય છે? તો કે કિંમત ઓછી થવાથી નફો ઓછો થશે, પુરવઠો પણ ઓછો થશે। પુરવઠા રેખા કઈ બાજુ ગતિ કરે છે? તો કે ડાબીથી જમણી। ઓકે, બી। હવે નીચે તમને વિભાગ બી આપેલા છે। વિભાગ બીમાં શું છે? તો કે વિભાગ બીમાં દરેકના 1 ગુણ છે। વિભાગ બી જે 1 માર્ક્સના ક્વેશ્ચન રહેશે। ઓકે,
તો જથ્થો એટલે શું, પુરવઠો એટલે શું, ઉત્પાદન એટલે શું, પુરવઠાની અનુસૂચિનો અર્થ સમજાવો, પુરવઠા રેખાના ઢાળ કેવો હોવો જોઈએ, પુરવઠાના નિયમના કયા પ્રકારની વસ્તુઓ અપવાદ છે, ટકાઉ વસ્તુઓના કોઈ પણ 2 ઉદાહરણ આપો, અલભ્ય વસ્તુઓના પુરવઠાનો નિયમ શા માટે લાગુ નથી પડતો, પુરવઠા વિધેયનો અર્થ, પુરવઠા સંકલ્પના કયા 2 વિષયોના સંદર્ભમાં કરવામાં આવે છે, નાશવંત વસ્તુ પુરવઠાના નિયમને અપવાદ શા માટે ગણવામાં આવે છે, પુરવઠા રેખા કોને કહેવાય, વિસ્તરણ કોને કહેવાય, વધારો કોને કહેવાય, ઘટાડો કોને કહેવાય. ઓકે, તો ટોટલ 20 ક્વેશ્ચન છે. હવે વિભાગ સી. ચાલો વિભાગ સી જોઈએ. વિભાગ સી જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી રાખી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. ઓકે, તો વિભાગ બીમાં શું છે, તો કે વિભાગ બીમાં નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેમાં દરેકના કેટલા માર્ક્સ છે, 2 માર્ક્સ છે. આ 2 માર્ક્સના ક્વેશ્ચન છે, જેમાં પહેલો ક્વેશ્ચન શું છે, તો કે જથ્થો અને પુરવઠો, પુરવઠાના નિયમની ધારણાઓ, કિંમત પુરવઠા વચ્ચેના સંબંધો, વિસ્તરણ અને પુરવઠા વચ્ચેના અંતરો, વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠો શા માટે ઉત્પાદન કરતા હોય ત્યારે કુલ જથ્થામાં ફેરફાર થઈ, એના વિશે લખવાનું છે. વિભાગ ડી છે, પુરવઠાના નિયમો અપવાદો, પુરવઠાનો અર્થ ઉદાહરણ આપીને સમજાવવાનો છે, કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધ. વિભાગ ઈમાં 5 માર્ક્સમાં તમને અહીંયા ક્વેશ્ચન આપેલા છે. આ 5 માર્ક્સ વિભાગ ઈ હું તમને આખું લેખિતમાં સોલ્યુશન સાથે બતાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. તો બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો, પુરવઠાને અસર કરતા પરિબળો, પુરવઠાના નિયમની વિગતવાર અનુસૂચિ આકૃતિ સમજાવીને લખવાની છે, પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. ચાલો એમાં પહેલો બજારમાં નિર્ધારણની પ્રક્રિયા જોઈએ. ચાલો આગળ જોઈએ. નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે, બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો, જેની અનુસૂચિ આપેલી છે અને નીચે તમને આકૃતિ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરો. બીજો ક્વેશ્ચન જોઈએ હવે, જેમાં પુરવઠાની નિયમની વિગતવાર અનુસૂચિ આકૃતિ સહિત સમજાવવાની. જેમાં પુરવઠો કોને કહેવાય છે, ઓકે, તો ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય છે તે ભાગને પુરવઠો કહેવામાં આવે છે. ઓકે, આગળ પુરવઠા અને વસ્તુની કિંમત સાથેના સંબંધો દર્શાવવામાં આવેલા છે, પુરવઠાના નિયમની ધારણાઓ, ઓકે, અને આ એમના આકૃતિ સહિત સમજાવવાનું છે વિસ્તારમાં. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 3. પુરવઠાને અસર કરતા પરિબળો, જેમાં પુરવઠાનો પહેલાં તો વ્યાખ્યા આપેલી છે, એક ઉદાહરણ આપેલું છે, અને અસર કરતા પરિબળોમાં વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. અન્ય પરિબળોમાં કેટલા આવશે, તો કે ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યની અટકળો, અન્ય પરિબળોમાં પણ પાછા કયા આવશે, તો કે કુદરતી પરિબળો, રાજકીય પરિબળો, વાહન વ્યવહાર, ઓકે, એ બધું જ. ઉત્પાદનના સાધનોની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા ધોરણ 11 અર્થશાસ્ત્ર. ઓકે, એમનું પેપરનું સોલ્યુશન આજે કમ્પ્લીટ જોયું. બીજા વિડીયોને જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.